નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક ઘોઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લસણ બજારની સ્થિતિ અને આગામી દિવસોમાં લસણના ભાવ બાબતે નિષ્ણાંતો શું કહી રહ્યા છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો નીચે ફોલોનું બટન છે તેને દબાવી દેજો, જેથી કરીને અમારી અપડેટ આવતી હોય તો તમને સૌથી પહેલા મળી જાય। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ લસણ જે એક સમયે 4000 નજીક અત્યારે થોડા દિવસ પહેલા જ ભાવ જોવા મળી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ લસણમાં એક ધારું નીચા ભાવ આવી રહ્યા છે અને ધીમી ગતિએ ઘટાડો સતત જોવા મળી રહ્યો છે। અને હાલ જે સપાટી છે તે લગભગ 1800 નજીકની સપાટીએ સારી ક્વોલિટીનું લસણ આવી ગયું છે, એટલે બજારમાં એકાએક જોરદાર કડાકો છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે। ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો લસણમાં રાજકોટ યાર્ડમાં નીચામાં સૌથી નીચું 500 રૂપિયાથી લસણનું વેચાણ થયું હતું, અને ઊંચામાં સારી ક્વોલિટીમાં 1600 રૂપિયા, અને ખૂબ સારી ક્વોલિટી મતલબ કે કરિયાણા બંધનું લસણ હોય તો એ 2000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાયું હતું। તો છેલ્લા ઘણા દિવસથી લસણ બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે। જોકે બજારમાં સામાન્ય સુધારો આજે જોવા મળ્યો હતો અને સામાન્ય બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, અને અત્યારે 2000 રૂપિયા સુધીના ભાવ સારી ક્વોલિટીમાં ક્વોટ થયા હતા। તો વાત કરીએ જામનગર યાર્ડમાં, તો જામનગર યાર્ડમાં ખાસ કરીને 1800 થી 1600 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી, અને સારી ક્વોલિટીમાં ત્યાં પણ 2000 રૂપિયા સુધી લસણ વેચાયું હતું। ગોંડલ યાર્ડમાં 791 રૂપિયાથી લઈ અને 1851 રૂપિયા સુધી ઊંચામાં વેપાર થયા હતા। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો લસણની આવકો ધીમે ધીમે હવે વધવા તરફ છે, અને બજાર સતત તૂટી રહી છે। એક સમયે લસણ છે તે 5000 રૂપિયા ઉપરના ભાવે પણ વેપાર થયેલા હતા, પરંતુ અત્યારે લસણ છે તે સતત નીચે આવી રહ્યું છે, અને હવે લસણની બજાર 1500-1600 નજીક જોવા મળી રહી છે સારી ક્વોલિટીના લસણના ભાવમાં પણ। ત્યારે ખાસ કરીને જે નિષ્ણાંતો છે તેમના અનુસાર આગામી દિવસોમાં લસણની બજારમાં મોટા સુધારાની સંભાવના છે નહીં તેવું તેમનું કહેવું છે, અને વધુમાં તેઓ કહી રહ્યા છે કે એમપીમાં હવે લસણની જે નવી આવકો થશે તો આ નવી આવકોને કારણે બજારમાં હજી પણ ઘસારો જોવા મળે ને બજાર હજી પણ અત્યારે જે લેવલે છે તેનાથી નીચે જવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। રાજસ્થાનમાં પણ હજી નવા લસણની આવકો શરૂ થઈ નથી, ત્યારે જો નવા લસણની આવકો શરૂ થશે તો બજાર હજી પણ વધુ નીચે જાય, મતલબ કે બજાર હજી પણ વધુ દબાય તે પ્રકારની શક્યતાઓ તે વ્યક્ત કરી રહ્યા છે। એટલે આગામી સમયમાં હજી પણ લસણની બજારમાં ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। એટલે હાલ જે સપાટી પર લસણ જોવા મળી રહ્યું છે તેનાથી બજાર આંશિક હજી તૂટવાની સંભાવના છે। જોકે એક સાથે આવકનું પ્રેશર વધે તો દર વર્ષની જેમ લસણની બજાર છે તે તૂટતી હોય છે તેમ આ વખતે પણ તૂટવાની પૂરી સંભાવના છે, પરંતુ આગામી દિવસોમાં જે સ્ટોક કેરીઓવર કેટલો રહેશે અને નિકાસ કેટલી થાય તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે। આગામી દિવસોમાં બજાર વધશે કે નહીં તે બાબતે, તો તે બાબતની પણ અપડેટ આપીશું। પરંતુ જે પણ ખેડૂત મિત્રો અત્યારે લસણ વેચી રહ્યા છે તે હજી પણ ભાવ તૂટવાની સંભાવના છે તેને ધ્યાને રાખી અને પોતાના જે લસણના વેપાર છે તે કરવા। આભાર।